તો આજે મારા જીયા મામા એમના કોરડિયા પરિવારના મેલ્લીમાનું મંદિર બનાવવા આવ્યા છે. તો મારા પપ્પા, એમના વાઈફ, એમના છોકરા, એમના મમ્મી પપ્પા એ બધા જ એમની હેલ્પ કરવા આવ્યા છે. અને બીજા 2-3 જણા હજી. તો માલ ને ઈટ તો બધું રેડી જ છે, બસ થોડીક વારમાં એ લોકો કામ સ્ટાર્ટ કરશે. તો મામાએ મંદિર બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો મંદિર થોડું મોટું બનાવવાનું છે, એટલે એમને કામ કરતાં થોડીક સાંજ તો થઈ જ જશે. તો મામા, મારા પપ્પા, એમના મમ્મી પપ્પા, મામી બધા થયા જણા સાંજ સુધીમાં તો કામ પૂરું કરી જ નાખશે. તો મામા ઈંટું ગોઠવવાનું સ્ટાર્ટ કરી જ દીધું છે. મારા પપ્પા અને મામા 2 ને 3 કામ સ્ટાર્ટ કરી દીધું છે. તો નાની એમને ઈંટું પણ આપે છે અને માલના તગારા પણ ભરીને આપે છે. તો એ લોકોનું કામ તો કરવાનું ચાલુ જ હોય, પણ મામાનો છોકરો ઊભો એમનું કામ જોતો હોય છે કે લોકો કેમ કામ કરે છે. પણ જ્યારે એની નજર પડે છે કે વિડીયો બને છે તો ભાગી જાય ફટાફટી. તો કામ મસ્ત મજાનું ચાલે જ રહ્યું છે. સાથે મળીને જ કામ કરે છે, એટલે રાત સુધીમાં તો કામ બધું પૂરું જ થઈ જશે. તો મામાનો છોકરો ઊભા રમત કરતો હોય છે. તો એનું ધ્યાન પડે છે કે ખિસકોલી જાય છે, તો એ વાહેને જોવા જાય છે. તો એની જગ્યા પણ બહુ મસ્ત હતી. અત્યારે શિયાળો ચાલે છે, એટલે તડકામાં પણ આવી જગ્યાએ જવાની બહુ મજા આવે. બાકી બધાનું કામ તો ચાલુ જ છે. તો બસ હવે થોડુંક કામ જ બાકી રહ્યું છે. ઉપર સુધી તો મામા અને પપ્પાએ 2 ચણી જ નાખ્યું. હવે ઊંચું બની ગયું છે, હવે આની માથે પથ્થર રાખશે. તો ત્યાં જ બાજુમાં મામાના પપ્પા ત્યાં બેઠા હોય છે. બસ મામાએ અને પપ્પાએ 2 ઉપર પથ્થર ચડાવી દીધા છે. હવે આની માથે થોડુંક ચણતર કામ બાકી છે અને હજી મંદિરમાં પ્લાસ્ટર કરવાનું બાકી છે. તો બપોર સુધીમાં એમને અડધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. બસ અડધું કામ કમ્પ્લીટ કરશે એટલે આમ સાંજ થઈ જશે. તો મંદિરને અંદર ને બહાર 2 બાજુ પ્લાસ્ટર કરવાનું છે અને ઉપર હજી ચણતર કામ બાકી રહી ગયું છે. તો મામાના પપ્પા ઊભા એમનું કામ જોતા હોય છે. તો ઉપરનું જે ચણતર કામ હોય છે મંદિરના ઉપર એ થઈ જાય છે. બસ હવે આખામાં પ્લાસ્ટર કરવાનું બાકી રહી ગયું. તો આટલી બધી વાર કામ કરીને થોડીક વાર બધા ઊભા હોય છે. થોડીક વાર પછી કામ પાછું સ્ટાર્ટ કરશે. તો મામીની છોકરી બધા ઊભા હોય છે. નાની થોડીક વાર બેસે છે, પણ મામાની છોકરી અહીંયા મામાની છોકરી ઊભી માલ ખાપે છે. આવું કામ કરવામાં છોકરાઓને બહુ મજા આવે. તો માલ ખપાઈ જાય છે, પછી પ્લાસ્ટરનું કામ સ્ટાર્ટ થઈ જાય છે. અડધું કામ તો પ્લાસ્ટરનું થઈ જ ગયું, બસ હવે અડધું જ બાકી રહ્યું. સાંજે થવા આવી. તો બહાર સાઈડ પણ પ્લાસ્ટરનું બધું કામ પૂરું થઈ જ ગયું છે, બસ અંદર જ થોડું કામ બાકી રહ્યું છે. તો હવે મંદિર આખું બની ગયું છે. મંદિરનું બધું કામ પૂરું થઈ ગયું છે. અંદરથી પણ બધું કામ પૂરું થઈ ગયું છે. મંદિર પણ બહુ મસ્ત બનાવ્યું છે. તો કોરડિયા પરિવારના મેલ્લીમાનું મંદિર આખું બનીને રેડી થઈ ગયું છે. તો આખું મંદિર કમ્પ્લીટ થઈ ગયું છે, બની ગયું છે. હવે બધા ઘરે જશે. તો બધા સવારના આવ્યા હતા. સાંજ સુધીમાં અમને આખું મંદિરનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો બધાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. બધા એમનો સામાન ભરે છે અને નીકળવા માટે રેડી થઈ જાય છે. તો જીયા મામાનું અને બધાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તો કામ કમ્પ્લીટ થઈ ગયું એટલે બધા ઘરે જશે.